નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના સરકારી કર્મચારી પેન્શનર્સો માટે મિત્રો હાલમાં જે સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેમાં જે કોરોના સમયે અટકાવવામાં આવેલું 18 મહિનાનું જે ડીએનું જે એરિયસ છે, જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના બાકી રહેલા જે ભથ્થાઓના 18 મહિનાના જે મિત્રો એરિયસ છે તેને લઈ અને ચર્ચાએ જોર પકડ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે સંસદમાં હાલમાં જ નાણાં રાજ્યમંત્રી દ્વારા 18 મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી રહેલા એરિયસને લઈ અને ફરી એકવાર સ્પષ્ટતા કરવામાં આવી છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સંસદમાં એક સાંસદના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી દ્વારા જે છે તે મિત્રો 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થાને લઈને શું અપડેટ આપવામાં આવ્યા છે। સાથે જ મિત્રો કર્મચારી સંઘ દ્વારા, કર્મચારી યુનિયનો દ્વારા સરકારને કેવા પ્રકારની માંગણીઓ કરાઈ રહી છે અને સરકાર કઈ રીતે મિત્રો આ એરિયસ ચૂકવી શકે છે તેને લઈ અને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને ચેનલ પર મૂકવામાં આવતા આવા 18 મહિનાના એરિયસના ડીએ વધારાના તેમજ કર્મચારીઓને લગતા પ્રશ્નોના વિડીયોઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશભર સહિત દેશ સહિત સમગ્ર વિશ્વમાં જ્યારે વર્ષ 2020માં કોવિડ-19 એટલે કે કોરોનાની મહામારી ફેલાઈ ગઈ હતી, ત્યારે ભારત સરકાર દ્વારા પણ આ કોરોના મહામારીના જે મહામારી હતી તેના મિત્રો પગલાં રૂપે એટલે કે ભાગરૂપે દેશમાં લોકડાઉન અને મિત્રો જે અલગ અલગ જે પગલાં હતા, જેમ કે કર્ફ્યુ વગેરે જેવા પગલાં લઈ અને કોવિડ-19ની જે પરિસ્થિતિ હતી તેના સામે દેશ અડીખમ ઊભો રહ્યો અને સરકારે મિત્રો પ્રજાને આ કોવિડ-19ની પરિસ્થિતિ સામે લડવામાં ખૂબ મદદ કરી અને દેશ જ્યારે કોવિડ-19ની પરિસ્થિતિ સામે જંગ જીતી અને મિત્રો હવે આઝાદ થઈ ગયો તેવું લાગી રહ્યું છે। ત્યારે કોરોના સમય એટલે કે મિત્રો 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ કુલ 18 મહિના સુધી સરકારી કર્મચારીઓ માટે પણ જે 3 ડીઆરના જે હપ્તા હતા, જેમાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 જે હપ્તા હતા ડીઆરના તે મિત્રો સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા। સરકારી કર્મચારી અને પેન્શનર્સો પણ મિત્રો કોવિડ-19ની પરિસ્થિતિમાં સરકાર સાથે ખભા મિલાવીને ઊભા રહ્યા હતા અને પોતાનું 18 મહિનાનું જે ડીએ છે તે જતું કર્યું હતું। કર્મચારીઓને એવી આશા હતી કે જ્યારે સરકાર આ કોવિડ-19ની પરિસ્થિતિમાંથી બહાર આવી જશે અને દેશની આર્થિક સ્થિતિ સારી થશે અને જ્યારે દેશની આર્થિક ગાડી પાટા પર ચડી જશે ત્યારે સરકાર ચોક્કસથી આ એરિયસ ચૂકવશે, પરંતુ સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી આ બાબતને લઈ અને મિત્રો 4 વર્ષથી જે છે તે મિત્રો સરકાર ઠાગાઠૈયા કરી રહી છે। તો કર્મચારીઓ અને વિવિધ કર્મચારી સંઘ, પેન્શનર્સ સંઘ દ્વારા અવારનવાર સરકારને પત્રો લખી, મિટિંગોનું આયોજન કરી, ચર્ચાઓ કરી અને 18 મહિનાનું જે કોરોના સમયે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી જે ડીએના 18 મહિનાના એરિયસના હપ્તાઓ રોકવામાં આવ્યા હતા તે કર્મચારીઓના 34,402 કરોડ રૂપિયા સરકારે જે કોરોના સમયે બચાવ્યા હતા તેને હવે સરકાર આ કર્મચારીઓને પોતાનો હક છે તે આપે તેવું તેમણે જણાવ્યું હતું। કેટલાક કર્મચારીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં મિત્રો આના માટે અરજી પણ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે પણ મિત્રો સરકારને સ્પષ્ટ સૂચન કર્યું છે કે સરકાર આ બાબતનું એક કમિટી બનાવી અને તાત્કાલિક મિત્રોનો અભ્યાસ કરી અને કર્મચારીઓના હકનું જે મોંઘવારી ભથ્થું છે તે જતું ન કરી શકે કર્મચારીઓને તે ચૂકવવું જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી છે। પરંતુ હાલની કેન્દ્ર સરકાર જે છે તે મિત્રો પોતાની મનમાની ચલાવી રહી છે અને કોઈ પણ જાતનું સરકાર કોઈનું પણ સાંભળતી નથી। ત્યારે કર્મચારીઓ દ્વારા હવે 18 મહિનાના ડીએ એરિયસને જે છે તે મેળવવા માટે જ્યારે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો, જો તમે પણ સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આપણે 18 મહિનાના ડીએ એરિયસને લઈને ચર્ચા કરીશું। તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર વધારો કરે છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી 18 મહિનાના કોરોના સમયે બાકી રહેલા મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 18 મહિનાના આ મોંઘવારી ભથ્થા અંગે સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે। આ પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે સરકાર દ્વારા જારી કરાયેલા અપડેટ વિશે જાણીએ તો કોવિડ-19 મહામારી દરમિયાન બંધ કરાયેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી પગારને લઈને ફરી એકવાર ચર્ચા ગરમાઈ રહી છે। તમને જણાવી દઈએ કે લાંબા સમયથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ 18 મહિનાના બાકી પગારને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે। ફરી એકવાર આ કર્મચારીઓ સરકાર પર તેમના બાકી રહેલા મોંઘવારી ભથ્થાને મુક્ત કરવા માટે દબાણ કરી રહ્યા છે। મોંઘવારી ભથ્થાના બાકી રહેલા નાણાંના ખર્ચની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય પરામર્શની સ્થાયી સમિતિની 63મી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન બંધ કરાયેલા 18 મહિનાના ડીઆરના જે બાકી હપ્તા છે તેની ચૂકવણીનો પણ સમાવેશ થતો હતો। આ બેઠકમાં કર્મચારી પક્ષનું નેતૃત્વ શિવ ગોપાલ મિશ્રા અને એમ રાઘવૈયા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓએ કર્યું હતું।
કર્મચારી પક્ષે મોંઘવારી ભથ્થા ક્ષેત્ર પર પોતાની માંગણીનો ભારપૂર્વક પુનરાવર્તન કર્યું છે. સરકારનું શું વલણ છે મિત્રો બાકી એરિયસને લઈ? તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયે બાકી મોંઘવારી ભથ્થા ક્ષેત્ર પર પોતાના જૂના નિવેદનનું પુનરાવર્તન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીના કારણે આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તે જ સમયે નાણાકીય વર્ષ 2020-21 પછી સરકારનો કલ્યાણકારી યોજનાઓનો બોજ અનુભવાયો હતો. આવી સ્થિતિમાં ડીએ-ડીઆર ક્ષેત્ર જે બાકી છે એરિયસ તે ચૂકવવું શક્ય નથી. ગતરોજ મિત્રો સંસદના લોકસભામાં એક સાંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા ફરી એકવાર સ્પષ્ટ કરાયું હતું કે સરકાર આ બાબતને લઈને ગંભીર છે અને કર્મચારીઓના જે 34,402 કરોડ રૂપિયા કર્મચારીઓ માંગી રહ્યા છે તે દેશની આર્થિક સ્થિતિ માટે હાલમાં સરકાર પાસે આટલા પૈસા છે નહીં અને સરકાર આવી આર્થિક સ્થિતિમાં છે નહીં કે એકસાથે આટલા પૈસા ચૂકવી શકે. આથી મિત્રો ઘણા જે કર્મચારી યુનિયન છે, પેન્શનર્સ યુનિયન છે, તેમણે સરકારને સૂચન કર્યા છે કે સરકાર જે મિત્રો મોંઘવારી ભથ્થું લેટ જાહેર કરે છે અને ત્યારબાદ અલગ અલગ મહિને એરિયસ ચૂકવે છે તેમ 3 થી 6 હપ્તામાં જે કર્મચારીઓના 18 મહિનાનું બાકી ડી એરિયસ છે તે ચૂકવી શકે છે. તેવા પણ મિત્રો પત્રો દ્વારા અને મિટિંગોમાં સરકારી કર્મચારીના જે યુનિયનો છે, પેન્શનર્સના યુનિયન છે, તેમણે સૂચનો કર્યા છે. જોવાનું એ રહેશે કે સરકાર આગામી સમયમાં ફરીથી આ જે 18 મહિનાના કોરોના એરિયસનું જે બાકી એરિયસ છે, ડી એરિયસ, તેનો મુદ્દો ચગ્યો છે તેને લઈને કોઈ ગંભીરતાથી નિર્ણય લે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી કર્મચારીઓ જે છે તે મિત્રો પોતાના હકના 34,402 કરોડ રૂપિયા જે સરકાર દબાવીને બેઠી છે તેને મેળવવા માટે મિત્રો હવે કર્મચારીઓએ કમર કસી છે અને કોઈ પણ ભોગે કર્મચારીઓ અને પેન્શનર્સો લડી અને સરકાર સામે આ એરિયસ જે છે તે મેળવવા માટેના પ્રયાસો હવે હાથ ધર્યા છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં સરકાર કે પછી કર્મચારી સંઘ કોણ ઝૂકે છે તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.